સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં? તો ઘણો ટાઈમ થઈ ગયો છે ભાઈ, આપણો બ્લોગ નથી આવ્યો. આઈ થિંક મહિનો ઉપર થઈ ગયો. લાસ્ટ વિડીયો મમ્મીના બર્થડેનો હતો, પછી બ્લોગ એક આવ્યો જ નથી. અને એક સિચ્યુએશન એવી હતી કે બ્લોગનું કંઈ આમ મન જ નહોતું થતું કે બ્લોગ બનાવું, પણ આજે એમ થયું કે ચાલો આજ થોડો એવો નાનો બ્લોગ બનાવું. અને રીઝન તમને કહું કે કેમ બ્લોગ નહોતા આવતા, તો રીઝન લાસ્ટમાં કહી દઈ. અને અત્યારે પપ્પા માંડવીમાં હાથી આંકે છે. જો માંડવી ભાઈ બહુ મસ્ત થઈ ગઈ છે, બહુ સારી થઈ ગઈ માંડવી. વરસાદ પણ સારો એવો થઈ ગયો અને આઈ હોપ કે તમારા બધાના વિસ્તારમાં પણ વરસાદ હશે અને તમારે પણ વાવણી થઈ ગઈ હશે. અત્યારે વેગા છે 6 અને આજ આપણી માંડવી. અને અત્યારે અમે મેળી સાફ કરીએ. પેલા ગ્રાઇન્ડરથી ઘસી નાખી છે અને પાણીથી એકદમ ચોખ્ખી થઈ જાય એટલા માટે સાફ કરીએ. કેમ કે આપણે અગાસી ઉપર લગાવવાનું છે કેમિકલ, એમ કે આપણે સ્લેબમાં શું કહેવાય રીઝ ના આવે એટલા માટે, અને સારો રહે. અને બીજું કે સાફે થઈ જાય અને કેમિકલ લગાવાય છે. અને આપણે જે ભૂટાકો છે એ પણ શું કે એમાં સારું પાણી આવે, ખરાબ ના આવે, એટલા માટે બધું કામ થઈ જાય. અને જો અત્યારે નળી નાખી છે ને સામાડાથી સરખું સાફ થઈ જાય. દીદી અને પપ્પા ત્યાર પાછું મોટર બંધ કરવા ગયા. પાછું થોડુંક એકવાર હજી થોડોક હાથ મારી દઈ ને એટલે સરખું સાફ થઈ જાય, કે થોડો ઘણો જે સેવાળ છે નીકળી જાય. અને ભાઈ આટલા દિવસથી આપણે વ્લોગ કેમ નહોતા આવતા એ રીઝન આ વ્લોગમાં નહીં, પણ હવે આવતા વ્લોગમાં દઈ દઈ, કેમ કે અત્યારે આ બધું કામ થોડુંક બાકી છે. હજી આ કામ લીધું તો એ બધું ફિનિશ કરી દે, કેમ કે 6 થઈ ગયા તો હમણાં બસ સાંજ પડી જશે. એટલા માટે જય શ્રી કૃષ્ણ. બસ જો વિડીયો ઉતારી. હા કોમેડી થઈ ગઈ. ના ના અમી નહીં, બીજા. હા વાટડા આડા આવી ગયા ને કેમેરામાં કાળું કાળું દેખાય.